જય માતાજી મિત્રો, હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શેઠ જગડુસાના આશ્રમે કે જ્યાં માં હરસિદ્ધિનું બેસણું છે. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. અને આવા કલિયુગમાં મિત્રો આવો પરચો એટલે આ એક જોવા જેવું કહેવાય. કે નહીતર આપણે 500 કે 700 વર્ષ કે 1000 વર્ષ પહેલા કોઈ પણ વસ્તુ થઈ હોય તો આ તો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે આ પરસો કે નથી આગ આપને આગમાં આપણે હાથ રાખી તો નથી બળતા કે નથી આપણે પૈસા સરકતા. તો અહીંના મહંત શ્રી બાપુ આપણી સાથે જોડાવાના છે. તો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીએ અને પછી બાપુ સાથે સત્સંગ કરીએ. મિત્રો, અખંડ 24 કલાક ચાલુ રહીએ. નકર ચાલુ રહીએ મિત્રો કે આપણે એમાં દિવાલ પૂરવું પડે. ઘીનું દિવાલ પૂરતા હોય દિવાલ પૂરવું પડતું હોય પણ મિત્રો આ એમનેમ ચાલે છે. અખંડ આજ વર્ષોથી આ એમનેમ ચાલુ છે. આમાં નથી દિવાલ પૂરાતું કે નહીં કાંઈ. આપ જોઈ શકો છો મિત્રો. મિત્રો, આવા કલયુગમાં આ પરચા એટલે તમે ધારો તો વૈજ્ઞાનિકો પણ મોઢામાં આંગળી નાખી જાય કે આ આગ કેવી રીતના પ્રગટે. નથી લાકડા, નથી ચાણું કે નથી કે ઘાસલેટ કે નથી ગેસ. મિત્રો, આપ જોઈ શકો છો સારી આગ. માતાજી અગ્નિ સ્વરૂપે આપણે દર્શન આપે છે મિત્રો આવા કલયુગમાં. માતાજી બિરાજમાન છે મિત્રો. એક નહીં મિત્રો, ચાર નથી એમાં દિવાલ પૂરતા કે નથી ચાણા અડવતા કે નથી લાકડા નાખતા મિત્રો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હજી આપણે બાપુ સાથે વાત કરવાના છે અને અહીંના માતાજીના કેટલા પરસા છે એ બાપુ આપને કહેશે. એટલે લાઈવ બધું આપણે આમાં નિહાળવાના છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. શેઠ જગડુસાની સમાધિ. હા, આ છે શેઠ જગડુસાની સમાધિ મિત્રો. મિત્રો, આ જગ્યા પણ બહુ વિશાળ છે, તમે જોઈ શકો છો. સીતારામ પણ બેઠા છે મિત્રો. મંદિર પાસે થોડુંક બોલવાનું રહી. મિત્રો, આ અખંડ જ્યોત કેમ સળગે છે, શું છે એનો ઇતિહાસ એ આપને અહીંના પૂજારી બાપુ શ્રી કહે છે. બાપુ તો આ કેવી રીતના આનું બધું છે અને કેટલા વર્ષોથી આ અખંડ જ્યોત ચાલુ છે. આ જ્યોત રૂપે માતા હર્ષદી સ્વયં પ્રગટ થાય છે. આમ અહીંયા માતાજી 24 કલાક વાયુ સ્વરૂપમાં હોય છે. વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે આપણે જ્યોત તરીકે પ્રગટ રાખીએ છીએ. આ જ્યોત રૂપી માતા હર્ષદી શેઠ જગડુસાના કુળદેવી છે. આજથી કરીબન 900 વર્ષ પહેલા
સૌથી પહેલા અહીંયા અન્નક્ષેત્ર શરૂ થયેલું. આજથી 900 વર્ષ પહેલા. જી, હમ શેઠ જગડુ શાહે અન્નક્ષેત્ર અહીંયા શરૂ કરેલું. હમ તો એ ટાઈમમાં આટલા ઇલાકામાં સમુદ્ર કિનારો હતો. હમ સમુદ્રના કિનારે વૃક્ષ લાકડા ન મળે એટલે ભંડારો કરવો કેવી રીતના? હમ એટલે શેઠ જગડુ શાહે માતાજીને વાત કરી કે માતાજી મારે અહીંયા અન્નક્ષેત્ર શરૂ કરવું છે, તો તમે કોઈ રસ્તો બતાવો. તો સૌથી પહેલા શેઠ રાજા પાસે ગયા. રાજા પાસે પરમિશન માંગી. હમ રાજાએ પરમિશન ન આપી. નહીં આપવાનું કામ કે શેઠ જગડુ શાહ વિદેશી માણસ, હમ એ પોતે કચ્છના રહેવાસી. અત્યારે પણ એનું ગામ છે ભદ્રેશ્વર. એ વિદેશી હોવા કારણે એમને જગ્યા રાજાએ ન આપી. તો એમને માતાજીને વાત કરી કે માતાજી મારે આ પ્રમાણે એક યોજના છે કે એના બંદરે આવતા વેપારીઓ એમનું ટાઈમ નું બગડે, એ સાથે સાથે ગરીબ માણસો છે, હમ બંદર જોવા વાળા યાત્રી છે, એ લોકો ભોજન કરી શકે. એટલે મારે એક અન્નક્ષેત્ર અહીંયા શરૂ કરવું છે. હમ એટલે રાજાએ પરમિશન નથી આપી. હવે તમે કોઈ રસ્તો કાઢો. એટલે માતાજીએ કીધું કે હવે તમે બીજા વખત રાજા પાસે જાઓ. બીજા વખત રાજા પાસે ગયા એટલે રાજાએ તરત શેઠ જગડુ શાહને જોઈને પરમિશન આપી દીધું. હમ પરમિશન આપવાનું કારણ કે માતાજીનો ચમત્કાર. હા, માતાજીએ કંઈક ને કંઈક પરસો આપ્યો હશે તો જ ઈ પરમિશન આપી દે ને એમ. એટલે રાજા શેઠ જગડુ શાહને જોઈને તરત જ જગ્યા આપી દીધી. હમ જગ્યા પણ એવી આપી કે 100 કિલોમીટર સુધી. હમ 100 કિલોમીટર જગ્યા આપી તો એ અનુકૂળ નહોતી. અનુકૂળ ન હોવાનું કારણ કે અહીંયા સમુદ્ર કિનારો હતો હમ બંદરની બાજુમાં. એટલે સમુદ્ર કિનારે લાકડા ન મળે. એટલે માતાજીને વાત કરી કે માતાજી જગ્યા આપી છે, પરમિશન આપ્યું છે, જગ્યા અનુકૂળ નથી. એટલે કેમ? કે આ તો સમુદ્ર કિનારો આખું રેતાળ જગ્યા છે. આખા બંદરની રેતાળ જગ્યા મારા અંદર ભંડારો કેવી રીતના શરૂ કરવો? એટલે માતાજીએ કીધું કે હવે તું જગ્યા પસંદ કરી લે. એટલે માતાજીના કહેવામાં જે શેઠ જગડુ શાહે આ સમુદ્રના કિનારે બંદરના કિનારા વાળી જગ્યા શોધી. એમણે આ જગ્યા પસંદ કરી. એટલે માતાજી કીધું માતાજી જગ્યા તો મેં પસંદ કરી પણ મારે લાકડા ક્યાંથી લાવવા? માતાજી કે તારા લાકડા કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. હું અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. જ્યારે બી તારે ભંડારો શરૂ કરવાનો થાય તો એક ચકમક જલાવી દેજે, એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. અગ્નિ રૂપ ધારણ કરી લઈશ, તારા અંદર ભંડારો પૂરો થશે એટલે તું મારા માથે હાથ મૂકી દઈશ એટલે હું અદ્રશ્ય થઈ જઈશ. હું ફરી વાયુ સ્વરૂપમાં આવી જઈશ. તો એ પ્રમાણે અહીંયા શરૂ કર્યો ભંડારો. એ સાથે એ પણ બંધાયેલા કે તારા રસોઈયાને કોઈ જાતની તકલીફ પડવા નહીં દો. નો એને ગરમી લાગે, ને આંખો નુકસાન થાય, ના કોઈ શરીરને નુકસાન થાય. એ રીતના માતાજી બંધાયેલા. ત્યારથી પછી અહીંયા ભંડારો કરવાનો શરૂ થઈ ગયો. ભંડારો શરૂ કર્યો એટલે કાળ દેવતા પરીક્ષા કરવા આવ્યા. બોલે કળિયુગમાં એવો કોણ છે ધાર્મિક કે અન્નક્ષેત્ર ચલાવે? એટલે કાળ દેવતા કહેતું મને ભંડારા મને ભોજન કરાવેલા. એટલે કાળ દેવતાને ભોજન કરાવ્યું તો કાળ દેવતાને ખબર નહોતી કે આ જ્યોત રૂપી માતા અક્ષર સ્વયં પ્રગટ છે. અહીંયા ભંડારો શરૂ કર્યો, રસોઈ બનાવવાનું શરૂ કરે. માતાજી પોતે રસોઈ બનાવવા બેઠા એટલે કાળ દેવતા એક થોડું જ અનાજ ખાય
એને સંતોષ થઈ ગયો. એટલે પછી શેઠને કીધું, શેઠ હવે મારાથી ભોજન થાય ને નથી. હા. તો મને સિર્ફ હવે તો પાણી પીવડાવી દો. એટલે અહીંયા તો કોઈ નજીકમાં પાણી હતું નહીં શુદ્ધ, સમુદ્ર કિનારો, ખારું પાણી હોય. એટલે અહીંયાથી સિંગોડા નદી 2 કિલોમીટર દૂર થાય છે. ત્યાં માતા ખોડિયારનું સ્થાનક છે. ત્યાં એને પાણી પીવડાવો. પાણી પીવડાવે એટલે એનું શરીર નષ્ટ થવાની તૈયારી હતી. એટલે બંને માતાજી ત્યાં પ્રગટ થઈ ગયા, હર્ષદ માતા અને ખોડિયાર માતાજી. માતાજી એને બંધન કરી દીધું કે આ દેશના અંદર કોઈ પણ નાનું ગામ હોય યા નાનું દેવસ્થાન હોય અને ત્યાં જો ભંડારો કરવામાં આવે તો તારે પાણી અને અનાજ 2 વસ્તુ ઘટવી જોઈએ નહીં. ત્યારથી આજ સુધીમાં આપણા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ ભંડારો કરવામાં આવે તો અનાજ ને પાણી ઘટતું નથી. આવી રીતના માતાજીએ કાળ દેવતાને બંધન કર્યું. ત્યારથી આજ સુધીની અંદર આ સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ ભંડારો થાય ત્યાં કોઈ દિવસ પાણી અને અનાજ ઘટતું નથી. અહીંયા જેટલા બી ભંડારા થાય છે સૌરાષ્ટ્રમાં, દરેક ભંડારામાં સિર્ફ સૌરાષ્ટ્રનું જ અનાજ આવે છે, નહીં કે બહારથી અનાજ આવે છે કે ભાઈ દિલ્હીથી કે કલકત્તાથી વડોદરાથી. સિર્ફ એટલું અનાજ કાળ દેવતા અહીંયા પકવે છે. વરસાદ ઓછો હોય યા વધુ હોય પણ અહીંયા દુષ્કાળ પડતો નથી. આ પ્રમાણે કાળ દેવતા એનું બંધન કરેલું. એક આપડા હરસિદ્ધિ માં છે, એક વાણવટી તરીકે ઓળખાય છે. હરસિદ્ધિ માતા વાણવટી તરીકે ઓળખાય, સિકોતર તરીકે પણ ઓળખાય, અને વાણવટી હરસિદ્ધિ માતા. માતા એક જ છે પણ 3 નામથી અલગ અલગ રીતે ઓળખાય છે. જે રીતે પૂજન કરે એ પ્રમાણે એનું વર્તન કરે. હર્ષદ માતા તરીકે એનું પૂજન કરતા હોય, ખીર રોટી આપતા તો એ પ્રમાણે એનું વર્તન કરે. સિકોતર માતા એના પ્રમાણે કામ કરે. એટલે ત્રણેય દેવી એક છે, ત્રણેયનું કામ અલગ અલગ છે અને અલગ અલગ તરીકે પૂજાય છે. હવે આ જ્યોતરૂપી પ્રગટ થાય છે એ માતાજી પોતે પ્રમાણ આપે છે કે અહીંયા જ્યોતરૂપી પ્રગટ થાય છે. એનું સૌથી પ્રમાણ એ જુઓ કે આ 24/24 કલાક કન્ટિન્યુઅસ ચાલે. સિર્ફ યાત્રી આવ્યા હોય તો યાત્રી લોકોને દર્શન કરવા પૂરતું ખાલી બંધ કરવામાં આવે 5 મિનિટ, પછી એને બંધ કરવામાં આવતી નથી. તો માતાજી પ્રગટ થાય છે એનું સૌથી પહેલા પ્રમાણ જો આ 24 કલાક ચાલે છે તો આ લોખંડ છે કેટલું ગરમ છે, જરા હાથ લગાવીને જુઓ તો. ના નહીં, હાવ નહીં, એવું નોર્મલ લાગે, હાવ નોર્મલ. 24 કલાક ચાલતું તો નોર્મલ પણ ન કહી શકીએ. બાકી આપણે 5 મિનિટ ગેસ ઉપર ચાલુ રાખીને બાપુ આને મૂક્યું હોય તેમ હાથ ના લગાડાય તો હાથ દાજી જાય. આ એનું પ્રમાણ છે. આ પણ લોખંડ છે, આ એનું પ્રમાણ. મિત્રો આ પણ લોખંડ છે, આપ જોઈ શકો છો કે આ પણ નથી ધગતું. નકર લોખંડ હોય કેવું તપી જાય, એ લાલ ચોર થઈ જાય. આ માતાજીનો પરસો છે. આવા કળિયુગમાં આવા પરસા મેં તો હજી ક્યાંય જોયા નથી મિત્રો. આપણે સાંભળેલું હોય 500 વર્ષનું, 700 વર્ષનું, 1000 વર્ષનું. આ તો સાક્ષાત માતાજીનો પરસો છે. આ કુંડ છે, કુંડના અંદર જરા હાથ લગાવીને જુઓ તો. નહીં, નથી ગરમ. બીજું કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એમાંથી 2 નમૂના એક નીકળે. એક તો
એની સ્મેલ આવે, હા બીજું એનો ધુઓ નીકળે. હા, બે વસ્તુ જ્યોત પ્રગટ હોય, કોઈ પણ વસ્તુ સળગતી હોય તો આ બે વસ્તુ ફરજિયાત હોય. પણ આ માતાજી પ્રગટે છે એમાં બેમાંથી એક પણ નથી. હા, આ મિત્રો તમે જોઈ લેજો, આમાંથી ધુવાણો પણ નથી નીકળતો. જો ધુવાણો નીકળતો હોય તો ઉપર આ પતરા નાખેલા છે, તો એ પણ કારા થવા જોઈએ ને. આ પતરા પણ કારા થવા જોઈએ. જો પતરા કારા નથી તો આમાંથી નથી ધુવાણો નીકળતો કે નથી સ્મેલ આવતી. આ કોઈ ગોઠવણીની વાત નથી મિત્રો, આ એક માતાજીનો પરસો છે. આ તો એક શક્તિ છે મિત્રો, આને તમે કેવું ના પોગી શકી. આ તો એના જ શેઠ ઝઘડુસાને એમને જે વચન આપ્યું હતું એનું હજી સુધીનું પાલન થાય છે મિત્રો. એ સાથે કોઈ ભઠ્ઠીમાં હવે લોખંડની વસ્તુ મૂકવામાં આવે તો એક અડધો કલાકમાં લાલ કલરની થઈ જાય. હા, જયારે આ ડબ્બો પતરાનો જ છે. હા, પતરાનો ડબ્બો છે, નહીં લાલ નથી જરી. બાકી અડધો કલાકમાં તૂટી જાય, પીગળી જાય. હા હા, કારણ કે અગ્નિ આયરે કોઈ પણ લોખંડ મેકો એ તૂટી જ જવાનું, અને લાલ સોર થઈ જાય ને એને તમે જેમ વારો વરી જાય, ભાંગી જાય. ચલો, જોતા એક પ્રગટે છે ને સ્મેલ નથી આવતી તો આપણે માતાજીનો વાયુ સ્વરૂપ બોલાઈએ તો સ્મેલ આવી જોઈએ. હવે અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. જોઈ લ્યો મિત્ર, કોઈ સ્મેલ આવતી હોય તો બોલો, કોઈ ગેસ હોય એવું તેવું ક્યાંય નહીં. અને મિત્રો આ એક અહીંયા લોખંડ છે તો આ પણ નથી જરીએ ગરમ. નકર આજે જે 24 કલાક અખંડ જ્યોત ચાલતી હોય તો આ લોખંડ માંથી આ જ્યોત ઉત્પન્ન થાય છે અને વાયુ સ્વરૂપે થાય છે મિત્રો. તો આ લોખંડ ગરમ તો હોવું જોઈએ ને. આ છે માતાજીનો પરસો ને આ છે માતાજીનું છત. પણ હાથ મૂકવા કરતા તમારા અંદર વાયુ આવે છે કે નથી આવતો એ ચેક કરો તમે. છે નહીં એવું હાવ આવે છે નહીં એવું લાગે. અચ્છા, એક નોટ કાઢો સારી જોઈને ખિસ્સામાંથી. મૂકો તો ત્યાં. બોલો, છે વાયુ? નહીં. તો વાયુ હોય તો આ નોટ ઉડવી જોઈએ. જોઈ લ્યો. તમે કહો છો વાયુ છે, તમે સાચે કે નોટ સાચી? નોટ સાચી. એ સાચું છે બાપુ તમારું. વાયુ છે પણ માતાજી છે એટલે આપણે સ્પર્શ નથી કરી શકતા. વાયુ રૂપે માતાજી છે એટલે આપણે સ્પર્શ નથી કરી શકતા. સમજી ગયા? વાયુ રૂપે માતાજી છે એટલે આપણે એને સ્પર્શ નથી કરી શકતા મિત્રો. બાકી વાયુ હોય તો ખબર પડી જાય કે વાયુ છે. હા, ગેસ હોય તો ખબર પડી જાય. હા, ગેસ હોય તો એની સ્મેલ આવે, અને એક તો ગેસ હોય તો આજ સમજી લ્યો કે એની સ્મેલ આવ્યા વગર ના રહીએ. તો આ ગેસ નથી કે નથી આમાં લાકડા મિત્રો, કે નથી છાણા, કે નથી કેરોસીન. આ તો એક માતાજીનો પરસો છે. આ તમે કે હું ધારી તો આ વસ્તુ આપણાથી ના થઈ શકે. તો જુઓ માતાજી કેટલે દૂરથી પ્રકાશિત થાય છે. જોવો મિત્ર, કેટલે દૂરથી આ માતાજી પ્રકાશિત થાય છે. આગ હોય તો હાથથી બુજાય નો. હા, હાથ બળી જાય આપણો. હા, ગેસ ઉપર હોય કે કેરોસીન થી હોય કે ગમે કોઈ પણ હોય, આગ હોય તો આગ ઉપર હાથ મૂકીએ તો હાથ બળી જાય. હાથ બળી જાય અને અગ્નિ બુજાય ને. પણ અહીંયા માતાજીને શાંત કરવા આપણે હાથ માથે મૂકી દઈએ એટલે માતાજી શાંત થઈ જાય અને હાથને કોઈ નુકસાન ન થાય. આગ ઓલાઈ ગઈ. હવે યુટ્યુબ ના માધ્યમથી તમે જુઓ, આની હથેળી લાગજો, દબાવીને ફેરવજો. જો મિત્રો, હવે હું જોઉં છું, બાપુએ જોઈ. તમને એમ થાય કે આ તો બાપુને દરરોજ નો અનુભવ હોય છે, પણ હું જોઉં મિત્રો.
જો ઓલાઈ ગઈ. એમાં હાથને કઈ નુકસાન નહીં. આ હાથ મારો. જો આપણે ગેસ ઉપર ચાલુ હોય તો મિત્રો આમાં આગ ઓલાય નહીં. આપણે ઘરે ગમે ત્યારે જરીક આજ આગ હોય ત્યાં જરીક નહીં એટલો હાથ રાખી તો આપણો દાજી જાય છે. હવે માતાજીનું એક છેલ્લું પ્રમાણ, આ છેલ્લું પ્રમાણ. આગ હોય તો આગ આગળ બળી જાય. હા, પૈસા છે કાગળ જ છે. અગર વાયુ આવતો હોય, વાયુ રૂપે માતાજી જો વાયુનું સ્પેશલ છે આવતો હોય તો કાગળ ઉડી જાય. હા, યા તો સળગી જાય. હા, તો આ યુટ્યુબ ના માધ્યમથી મૂકી છે. એમાં કોઈ વાયુ દેખાતો નથી. વાયુ હોય તો આ નોટ ઉડીવા લાગે. હા. હવે આપણે માતાજી પ્રગટ થાય એ રસ્તો બંધ કરી દીધો છે. હા, જ્યાંથી માતાજી પ્રગટ થાય એ રસ્તો બંધ થઈ ગયો. છતાં માતાજી ઉપર પ્રગટ થઈ ગયા. જોવા લાઈવ પરચા તમને મિત્રો બતાવી છે. જોવો આ નોટ. નોટ મિત્રો. છે કોઈ નુકસાન? નહીતર આ નીચે રસ્તો બંધ કરી દીધો તો ઉપર અગ્નિ પ્રગટીથી તો આ નોટ એટલી ઘણી રે. કારણ કે આ કાગળ ને તો 1 સેકન્ડ થાય. બોલો, આથી વિશેષ કઈ પૂછવું હોય તો? નહીં બાપુ, બસ હવે આથી વિશેષ તો આને આ તો એક શક્તિ છે. અને શક્તિના કોઈ પરસાની આપણે વાત કરીએ તો આપણે એને ના ભૂલી શકીએ. આ તો એક માં છે, માં જગદંબા છે. અને આવા કલયુગમાં અવડા પરસા એટલે આપણે એક મોઢામાં આંગળી નાખી જાય. આપણે તો ઠીક છે પણ વૈજ્ઞાનિકો પણ મોઢામાં આંગળી નાખી જાય. નહીંતર અત્યારે પરસા વગરના કોઈ માનવા માને એમ નથી આ દુનિયા. તમે કેવું કે કોઈ પણ મિત્રો અત્યારે આ તો આપણે સાક્ષાત પરસા જોઈશી. એક આ જ્યોત છે મંદિરમાં, અખંડ જ્યોત ચાલુ ને ચાલુ રહે છે. ત્યાં અને મંદિરમાં તમે સામે જોઈ શકો છો તાળું મારેલું છે. નકર ગમે ત્યાં આપણે અખંડ જ્યોત મંદિરે ચાલુ હોય તો એમાં આપણે ઘીનું દેવલ પૂરતા હોય. અમુક ટાઈમે સવારે છે કે સાંજે છે આરતીના સમયે આપણે ઘીનું દેવલ પૂરવું પડતું હોય. મિત્રો આમાં કોઈ જાતનું કઈ દેવલ પૂરતા જ નથી. આજ 900 વર્ષથી અખંડ જ્યોત ચાલુ ને ચાલુ છે. આ છે માં હરસિદ્ધિનો પરસો મિત્રો. અને બાપુ આપણે અહીંનું એડ્રેસ આવવું હોય તો આપણે અહીંનું એડ્રેસ આ બાજુ ઉના સાઈડ થઈને આવો તો ઉનાથી કોડીનાર આવવું પડે 40 કિલોમીટર. અને કોડીનારથી 12 કિલોમીટરના અંતરમાં જગત્યા ગામ હર્ષદ માતાનું મંદિર. સોમનાથ તરફથી આવવું હોય તો તમારે કોડીનાર આવવું પડે. જામવાડા થઈને આવવું હોય તો બી કોડીનાર આવવું પડે. ગીર સોમનાથ થઈને આવો તો કોડીનાર આવવું પડે. મેન સ્થાનક છે કોડીનાર. તાલુકો ગીર સોમનાથ, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર. અને કોડીનાર તાલુકામાં ગામ છે જગત્યા ગામ. કોડીનારથી 12 કિલોમીટરનું અંતર, જ્યાં હર્ષદ માતાનું મંદિર છે. આવવું હોય તો ચારો તરફથી આવો, પણ ફરજિયાત તમારે કોડીનાર આવવું પડે. કોડીનાર થઈને જ આવવાનું. હા મિત્રો, આ અહીંનું એડ્રેસ પૂરું છે તો આપ ગમે ત્યારે આવી શકો છો. અને અહીંયા સુવા બેહવાની એ પણ બાપુ કે સુવિધા છે. એ કોઈ તકલીફ નથી. અને બાપુનો સ્વભાવ બહુ મસ્ત છે. અને આપણે બાપુ સાથે બેઠા તો બહુ મોજ આવી ગઈ. નહીતર અમુક મંદિરે આપણે જાય તો બાપુનો સ્વભાવ પણ થોડોક ઓલો હોય. અને આપણે આ તો અહીંયા તો આપણે મિત્રો આવી તો આપણે એમ થાય કે હજી કલાક બેસીએ. તો જય માતાજી મિત્રો. આ તો માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ. બાપુ અહીંયા માતાજીની માનતા એવો પણ આવતી હશે ને? હા, અહીંયા શું છે કે હર્ષદ માતા માનતા લોકો રાખે છે. આ દરેકને શ્રદ્ધાનો વિષય છે. જેને જે કોઈ બીમારી હોય એ પ્રમાણે માનતા રાખતા હોય છે. દરેક માનતાની અંદર
ફરીથી પાડવાની, એક તો રીંગણ નહીં ખાવા અને એક બાજરો, બે વસ્તુ નહીં ખાવાના. જ્યાં સુધી અહીંયા પૂર્ણાહુતિ ન કરાય ત્યાં સુધી આ વસ્તુ ખાવાની બાકી રાખવાની. પૂર્ણાહુતિ થઈ ગયા પછી તમે ખાઈ શકો. હવે એક મેઇન વસ્તુ કે કોઈને અરસ થતા હોય, કોઈને મસા થતા હોય, તો અહીંયા આવી એક સોપારી 1 રૂપિયાનો સિક્કો મૂકી અને માનતા રાખો કે માતાજી અમારે આ બીમારી છે અને એ દૂર થઈ જશે, તો અમે તમારી જે કઈ વિધિ છે એ અમે આવીને કરી જઈશું. એટલે એ તમને આરામ થઈ જાય. કોઈ દવાની તકલીફ નહીં, કોઈ દવા ખાવાની નહીં, કોઈ વસ્તુ નહીં ખાવાની. આવે તમે 3 દિવસ 4 દિવસમાં તમને આરામ થઈ જાય. આરામ થઈ ગયા પછી જ્યારે બી તમે અહીંયા પૂર્ણાહુતિ કરવા આવવું હોય ત્યાં સુધી તમે આવી શકો. અઠવાડિયે 10 દિવસે, મહિને, 2 મહિને, 5 મહિને પૂર્ણાહુતિ કરો ત્યાં સુધી આ 2 આઈટમ ખાવાની એ નહીં. રીંગણા અને બે વસ્તુ નહીં ખાવાની. બે વસ્તુ નહીં ખાવાની. હા, જ્યાં સુધી પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી. આપણા પાસે ટાઈમ હોય તો અઠવાડિયામાં આવી જાઓ, ટાઈમ હોય તો મહિને આવો. તમારી પૂરશે જ આવો. ત્યાં સુધી આ 2 વસ્તુ ખાવાની નહીં. અચ્છા, એ સિવાય અગર માનો કોઈ દૂર રહેતું હોય અને માનતા લેવા માટે અહીંયા ન આવી શકાય, તો એ પોતાના ઘરે, પોતાના દેવસ્થાનમાં એક સોપારી અને 1 રૂપિયાનો સિક્કો મૂકી અને માનતા રાખી દે કે માતાજી મને આ બીમારી છે અને એ જો દૂર થઈ જશે તો અમે તમારા દરબારમાં આવી જઈશું. એ પ્રમાણે મૂકવાનું અને ફરીથી આ 2 વસ્તુ નહીં ખાવાની. કામ થઈ જાય, આરામ થઈ જાય, તે સુપારી 1 રૂપિયો લઈને અહીંયા આવવાનું. અહીં આવ્યાથી પૂર્ણાહુતિની અંદર 1 ખીર, પૂરી, રીંગણની સબ્જી અને 1 બાજરાનો રોટલો, આ 4 વસ્તુ અહીંયા બનાવવાની. દૂર રહેતા હોય તો અહીંયા આવીને બનાવો, નજીક રહેતા હોય તો બનાવીને લઈ આવો અહીંયા. પણ પૂર્ણાહુતિ કરવા માટે તો અહીંયા ફરજિયાત આવવું પડે. આ એ પ્રમાણે માતાજીની વરદાન છે કે કેન્સર બી મળી જાય છે અને પેરેલાઇઝ બી મળી જાય છે, ગોળ પણ મળી જાય છે. પછી તો મિત્રો જે પ્રમાણે માતાજીના શ્રદ્ધા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. મેન મહત્વ વિશ્વાસ આપનો હોવો જોઈએ માતાજી ઉપર. શ્રદ્ધાથી મળી શકે. બાકી અહીંયા તો દિલ્હીથી માનતા કરી ગયા અને મધ્યપ્રદેશ વાળા માનતા કરી ગયા અને બોમ્બે તો અઠવાડિયામાં 2 માણસો આવે છે મહારાષ્ટ્રમાં. જોવો છે, એ તો માતાજીની એક વિશ્વાસ હોય તો જ 2 માણસો અહીંયા માનતા પૂરી કરવા આવે છે. તો માતાજી કામ કરતા હોય અને સામા માણસને એક માતાજી ઉપર વિશ્વાસ હોય. માતાજી અહીંયા વાયુ સ્વરૂપમાં છે. વાયુ સ્વરૂપમાં તમારા ઘરે આવીને કામ કરી આપે છે. સુરત થી 2 કિસ્સા કેન્સર ના આવેલા. એ લોકો ઘરે માનતા રાખી, કેન્સર આરામ થઈ ગયો. અહીંયા પછી ખબર પડી, એ લોકો કીધું બાપુ અમને તો કેન્સર ની બીમારી હતી, અમે ઘરે માનતા રાખી, મને આરામ થઈ ગયો. તો માનતા પૂરી કરવા આવ્યા છે. તો અહીંયા માનતા પૂરી કરીને જાય, આવે ને રસોડું અહીંયા જ બનાવે છે. ધીમી ભરવાની જાય છે. 8-8, 9 માણસો આવે. દૂર વાળા છે, મધ્યપ્રદેશ થી આવે છે ને 8-10 માણસો. એવું નથી કે આપડે ગુજરાતમાં જ આરામ થાય છે, એવું નહીં. ગુજરાત બહારના પણ જાવ તમે એને પણ આરામ થઈ જાય છે. અને આજે મોટા મોટા જે નોકરિયાત માણસો, પ્રોફેશનલ માણસો કે એ પણ અહીંયા આવે છે. સ્પેશિયલ ડોક્ટર માનતા કરી ગયા મારા પાસે આવે. જોજી, ખુદ સ્પેશિયલ ડોક્ટર પણ અહીંયા આવે છે. 2 ડોક્ટર કઈ વેળાવળના છે. બાપુ અમે તો આ અરસના તો સ્પેશિયાલિસ્ટ છે, છતાં અમારે માનતા કરવા પડ્યું. જોજી, અરસના સ્પેશિયાલિસ્ટ પણ અહીંયા સ્પેશિયલ ડોક્ટર એનો એમ એ પણ અહીંયા માતાજીની માનતા કરવા આવે છે એમ. અને મિત્રો, જ્યાં આપણે વિશ્વાસ હોય ને શ્રદ્ધા હોય તો માતાજી કામ તમારું ધાર્યું કામ કરી દે છે. તો મિત્રો, અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. જય માતાજી.
હર હર મહાદેવ, જય સિયારામ.